સીતારામ બધાઈને આવી ગઈ રાતડીથી અષાઢી બીજ કરી એક દિવસ રોકાણી. કાલે 8-10 વાગે ગઈ હતી અને આજે સવારમાં 8 વાગ્યામાં તો અહીંયા પહોંચી ગઈ. આખા દિવસની રસોઈ કરીને ગઈ હતી. સવારે આવીને પાછું બનાવીને નાસ્તા પાણીને બપોરનું જમણવારને હજીને કંઈ ચિંતા નહીં. પછી નજીક હોય એટલે કંઈ ફટાફટ આપણે પહોંચી જઈએ. 20 કિલોમીટર ખાલી થાય મારા બેનનું ઘર અહીંથી. એ લોકો ગાડી લઈને જાય એટલે આમ તો એ કે તું એકલી ના જઈ હક, તો અહીંયા આવ તો બધા ભેગા જાય. હવે નોકરી નથી ને તો હવે ક્યાંક આપણે ફટકરતું ગમે ત્યાં વિચાર્યા વિના જઈ શકીએ. હજી કંઈ ના નથી પાડતો ગમે ત્યાં જવાની. રસોઈ કરી નાખવી એટલે એને બહારનું ખાવાનું અનુકૂળ નથી આવતું. એટલે અષાઢી બીજને દિવસે ગયા વખતે અમે આખો દિવસ જે છે તમે વિડીયાની અંદર બધાએ જોયું જઈશે કે હોસ્પિટલની અંદર હતા. મારા ભાઈ જે છે એ એડમિટ હતો. પહેલાં 15 દિવસ, પાછો અઠવાડિયું, પાછો 2 દિવસ અને પાછો છેલ્લે અષાઢી બીજને દિવસે બરાબર એડમિટ થયો હતો. આમ તો જો કે અષાઢી બીજને દિવસે જ શ્વાસ તો ભગવાને પૂરા કરી જ દીધા હતા એના, પણ ડૉક્ટર જે છે એ દવાખાને લઈ જાય એટલે વેન્ટિલેટર તો રાખે જ. આપણે બધા આઈસીયુની અંદર જોયું હતું કે છેલ્લા 24 કલાક જે છે 36 કલાક એમના નોનસ્ટોપ આઈસીયુ ઉપર ખાલી એના ઉપર એના ધબકારા ચાલતા હતા. એક છેલ્લા સમયે બે બેનું બહુ રોત્યું થયું ને, હું મારી બેન, મારા બા તો બિચારા શું કરે, ત્રણેય મા દીકરીઓ હતી દવાખાને, તો એ તો શું કરે, બેઠા એને તો આઘા બેહાડવા પડે, ગઈઢું માણા. એમને વિચાર થયું હતું કે 15 દિવસ, 20 દિવસ, અઠવાડિયું દવાખાને એમને કાઢ્યું હતું ને ત્યારે ભાઈ ભાનમાં હતો અને વાતું ચીતું કરતા ને એની ટ્રીટમેન્ટ હાલતી હતી ને દિવસ ફટાફટ એકબીજા હસતા એ ભાઈને હસાવી રાખતા. પછી મગજ ઉપર એ અસર થઈ ગઈ હતી. પછી કહીએ ને કે હા આમને બે બેનું કે આપણે ત્રણેય ભાંડેડા છે ને આખા ક્યાંક રહેવા વયા જાઉં, જાત્રા કરવા વયા જાઉં ને તે પાછા આવશું જ નહીં. છેલ્લે જાત્રાનું નામ જ લીધું હતું, ભાઈ જાત્રા કરવા જાવી, જાત્રા કરવા જાવી. ખબર અમને તો પડી ગઈ હતી કે ભાઈને તો મોટી જાત્રા કરવી, કારણ કે ડૉક્ટરે તો 1.5 મહિના પહેલાં જ કહી દીધું હતું કે કાંઈ નક્કી નહીં, મહિનો દી થાય ને, અઠવાડિયું થાય ને, 15 દી થાય ને, 2 દિવસમાં થાય, શ્વાસનું કંઈ નક્કી નહીં. ભાઈના શરીરના સ્પેર પાર્ટ જે છે એ બધા બગડેલા છે. ડ્રિંક કરવાની ટેવ બહુ ખરાબ છે. માણસો સમજે નહીં, માને નહીં અને પરિવારજનોને પારાવાર તકલીફ. ભગવાન આજે 1 વર્ષ આજના દિવસે અષાઢી બીજના બીજા દિવસે વેન્ટિલેટર ઉપર શ્વાસ ચાલતો હતો ત્યાં સુધી ડૉક્ટર બધા પ્રયત્ન કરે. ડૉક્ટર એટલે ઈશ્વર, પૃથ્વી પરનો એક બીજો ઈશ્વર છે જો એ સજ્જનતાથી ડૉક્ટરનું કામ કરે તો. એટલે બેન અમે ના તમને કંઈ કહી શકીએ એમ કહેતો હતો. છેલ્લે કીધું હતું કે ભગવાન મારા ભાઈને આ વિંધેલો કેટલાક ટાઈમ આમનેમ રાખવો. ખબર જ છે ક્યાંક જીવનની અંદર સત્કર્મ કર્યું હોય અને મારા ભાઈને એનું પુણ્ય પ્રાપ્ત થાય. એક તમને એનું તે દિવસે મેં વિડીયોમાં કીધું નહોતું, મારી બેનને હું ખબર હતી. એક ભાઈ જે છે ને કોકનું એક્સિડન્ટ કરી અને કોક વયું ગયું હતું. એક ભાઈનું બહારનો કે ગોધરાનો ભાઈ હતો, સરકારી જુનાગઢ હોસ્પિટલની અંદર આખો લોહી લુહાણ ભરેલો હતો, માથે પાટા બાંધ્યા હતા ને એની ખિસ્સામાં 1 રૂપિયો નહોતો. જો ભગવાન છે પૃથ્વી ઉપર, માણસના સ્વરૂપમાં છે. એક નર્સ જે છે એને વ્હીલચેર ઉપર બેસાડીને આખા દવાખાનામાં ફરતી હતી કે મેં આ ભાઈને જે છે ને થોડું ઘણું 20 રૂપિયા આપ્યા છે, જેટલી જેની જીવા લે એટલા, કોઈ 10-20 કાંઈ કરો એટલે એ એના જગ્યાએ એની સ્થાને પહોંચી જાય. ભાઈના ખિસ્સામાં 1 રૂપિયો છે નહીં. હવે દૂર થાય કે એ બાજુનો જ હતો, મધ્યપ્રદેશની આસપાસ આપણું જે ગુજરાતનું છેલ્લું ગામડું પડે છે ત્યાંનો. તો એને અહીંયા કોઈક થોટ મારીને બિચારાને વયું ગયું. તો એની ટ્રીટમેન્ટના એની પાસે પૈસા નહોતા, કાંઈ નહોતું. આ તો કોઈ મારા તમારા જેવા જે છે એ લઈ ગયા હતા. અને મને ખબરની અંદરથી શું લાગણી જઈ ને, ભગવાન આ ભાઈને હું તો પૈસા તો હું કોઈને આપતી નથી, પણ આને ખાસ જરૂરિયાત છે એમ કરીને ખાલી 100 રૂપિયાની મદદ કરી. હજી તો હું એને પૈસા દેવા જાઉં છું ને તો મારી બેન દોડીને એવી પૈસા દીધા ને ત્યાં હાલ બેન ભાઈ કે પ્રાણ ત્યજી દીધા. એટલે ઈશ્વર દરેક જગ્યાએ તમારું સાંભળે છે.
કે ક્યાંક ને ક્યાંક તમારા ભાવ જો હારા હોય દેવાના. પૈસા લગભગ કોઈને આપણે ન આપીએ તો સારું. પૈસા જે છે ને એનો ખરાબ ઉપયોગ કરે માણસો, સારો ઉપયોગ કરે ને. મેં તમને કે તમે મને 500 રૂપિયા આપ્યા હોય અને એ પૈસાનો સદુપયોગ કરું તો તમારા માટે ધર્મ, પણ એનો હું દુરુપયોગ કરું તો અધર્મ. આપણે દઈને અધર્મને લઈએ છીએ. એટલે હું પૈસા લગભગ બહુ ઓછા આપું, પણ આવા રેડ કેસની અંદર આપણે ઘણી વખત આપતા હોય અને ઈશ્વરને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ કાંઈ પણ જીવનમાં પુણ્ય કર્યું હોય તો મારા ભાઈને હવે આ વધારે દુઃખ ન દે. ખબર જ હતી નિર્ણયની કે આમાંથી ઊભું થવાનું જ નથી, અને ભાઈએ પ્રાણ ત્યાગી દીધા. આજે 1 વર્ષ પૂર્ણ થયું. જીવતા ને બધી જંજાળ છે. જુઓ, ગયું છે ને ચિઠ્ઠી ના કોઈ સંદેશ. 1 વર્ષથી સતત બેનું કાયમ કહીએ કે છેલ્લે ભાઈએ કેવી આંખું ખોલીને તારા મારા સામું જોઈને બોલવાના પ્રયત્ન કર્યા, પણ ઈશ્વર જે છે ને છેલ્લે સમયે લગભગ આપણે બોલવાય નથી દેતો. જો અમારા બા 5 દિવસ અવાસક પડ્યા હતા. કાયમ કેટલી વાતો કરતા, કેટલું બોલતા, જોતી કરતા, અને છેલ્લા 5 દિવસ બાએ મૌન ધારણ કરી લીધું હતું. આપણા કર્મો, આપણે કહીએ પગલે પગલે આપણે પાપ કરીએ છીએ. આપણા એક પગલા જે છે ને, પગલે પગલે પાપ આપણે કરીએ છીએ. અને એ પાપ કર્મ જે છે એ આપણે આપણા જીવનના છેલ્લા શ્વાસે લગભગ ભોગવતા હોઈએ છીએ, પણ આપણી આંખો ખોલતી નથી. બધાથી થઈ ગયું હોય. મારાથી કોઈ માણસ એમ કહે કે મેં જીવનની અંદર તણખલું દોભાવ્યું નથી, તો જાણતા અજાણતા આપણે જો આપણા પગ નીચે, આપણે પહેલા થોડા જળભરત છીએ. કે એક રાજા હતો, એને 4 પોતે રાખ્યા હતા સેવક. એમાં એક સેવકનું નામ છે ને જળભરત હતું. એ જળભરત પાલખી લઈને રાજા જાય એટલે 4 હોય, એમાં આ જળભરત ઠેકડા મારતો હાલે. એટલે રાજા એને ખીજાતો હતો. પેલા 3 જે છે ને એમ કે અમારો વાંક નથી, આ આગલો છે ને ઠેકડા મારે એટલે પાલખી હલે છે. રાજા ઉપર ઉથલ પાથલ થાય, પાલખીમાં બેઠો. એટલે રાજાએ બહુ ઠેકડો માર્યો ને એટલે રાજા પડતો રહી ગયો. એટલે નીચે પાલખી ઉતારીને રાજાએ આને માર્યો, જળ પર જેનું નામ ભરત હતું એને. એટલે જળભરતે કીધું કે મહારાજ માફ કરજો, તમને તો માત્ર તકલીફ થાય છે, પણ મારા પગની નીચે અનેકો જીવો દબાતા જાય છે, મારે એ તો જોવું કે નહીં. ત્યારે રાજા એના પગમાં પડી ગયો કે સાચી વાત છે, તું કોઈ સામાન્ય માણસ નથી. જો અસામાન્ય માણસ હોય ને એ જ આ બધું વિચાર કરે કે મારા પગ નીચે એક જીવડું પણ ના મરવું જોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે પેલું પાપ થઈ જતું હોય છે, અને એના દંડરૂપી આપણે ક્યાંક ને ક્યાંક સજા ભોગવતા હોઈએ છીએ. પણ પુણ્ય આપણું ભેગું હોય તો એ સજા જે છે ઈશ્વર થોડી ઘણી એમાં રાહત આપને મળતી હોય, ક્યાંક ઈશ્વર સંભાળી લેતો હોય. એટલે જીવનનો છેલ્લો શ્વાસ તો બહુ અઘરો છે. બસ બેનું સવારે બેનનો ફોન આવ્યો હતો. પાછી કહેતી હતી કે બેન ભાઈ વિશે કંઈક 2 શબ્દ બોલીને કહે છે. હું તો વિડીયો બનાવતી નથી, મોટી બેનને, આ વચલી બેનને. તો ત્યાં તો બધાય મહેમાનને, બધાય છોકરીને વિડીયા મને એકલીને બોલવા ના દે અમારી રાજલ. એટલે ઈશ્વર એના આત્માને શાંતિ આપે, ભાઈના આત્માને. પ્રથમ 1 વર્ષ પૂર્ણ થયું. જીવતાને બધી જંજાળ છે આપણે યાદ કરવાના. એ તો એણે કેટલાય જન્મ ખબર નહીં મોક્ષ પામ્યો હોય. જીવડાનો તો બહુ સારો હતો એ ભાઈ. જેટલું હોય એટલું બીજાને દઈ દેવાની જેની વૃત્તિ હતી. માણસ એમ કે ને કે ઘૂંટડો દારૂનો ભરતું હોય ને, માણસ જે છે એ ઉદાર હોય. એ પોતે પોતાના દેહને બગાડે છે, બીજાને હેરાન નહીં. તો કોક એવા હોય કે પાવલીનો પીન રૂપિયાના ગધેડા કરતા હોય, નહીતર લગભગ દાતાર હોય. તો ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. જ્યાં પણ એને જન્મ ધારણ કર્યો હોય ત્યાં એને જાજુ સુખ આપે. કારણ કે આ યુગની અંદર, આ પહેલા અવતારની અંદર, માનવ દેહની અંદર તો એને કાંઈ સુખ બિચારાએ ભોગવું નહોતું, ઘરે કર્યું નહોતું. કે પત્ની પતિનું બે એકબીજા પોતાના હૃદયની બેનુંને બેચો જણાવતો. મારી મા ને બેયને જ્યારે કંઈક દખલગીરી થાય ને ત્યારે માને જોવું છે. જુઓ, બહુ અઘરું કપરી પરિસ્થિતિ. ન મારા ભેગા રહ્યા, 3-4 મહિના રહ્યા, ને નથી જ રહેવું. પછી હું મારી બેને 8-9 મહિના રાખ્યા, ન્યાનો રહ્યા. ભાઈ લઈ ગયો. ભાઈ બિચારો કે ભાઈ અમારા ભેગા રહ્યા નથી એટલે નહીં અનુકૂળ આવે બાને, પણ છતાંય અમે કીધું કે ભાઈ દીકરો છો તું લઈ જા. એને બિચારા 2-3 મહિના રાખ્યા, પણ ન્યાય નો ટેકા. હવે જુઓ, દીકરીઓ ન્યા નો રહ્યા, દીકરા નો ન્યા ન રહ્યા. એટલે હવે એ પાછા ગામડે વયા ગયા છે. હવે બધી ચિંતા ને દીકરીઓને કે મા બાપ અહીંયા આપણે જે છે એ સારી રીતે ખાતા પીતા, ઓઢતા પહેરતા હોય, અને આપણી જનેતા દુઃખી હોય. દુઃખી એટલે ભાઈને અહીંયા કાકાના દીકરા ભેગા બા રહે છે તો બધું સારું છે, પણ રાખે છે બહુ જ સારા. પણ પોતાના પેટના વ્યા હોય અને બીજે માં જ રહેતી હોય એટલે પ્રશ્ન તો થાય. આપણે ન કહીએ તો બીજા પ્રશ્ન કરતા હોય કે 4 વ્યા છે, એક તો વયું ગયું
અને માં પણ માં જે છે એનો સ્વભાવ જ એવો છે કે એને એના ગામડા સિવાય કે મારો દીકરો અહીંયા મૃત્યુ પામ્યો, મારા પિતા એટલે મારા બાપુજી ઈ ત્યાં મૃત્યુ પામ્યા, તો મારે મરવું તો અહીંયા જ છે. હવે ભાઈ બિચારો કરે તો કરે હું, નહીંતર ઈ તો લઈ આવ્યો તો. ને કોઈ દી ભેગા નથી રહ્યા એટલે એના મન તો ભેગા ઓછા જ પડે, પણ તોય લઈ આવ્યો તો મારો ભાઈ કે ના ના હું સારી રીતે, બહુ બધાય સારી રીતે રાખતો હતો મારો ભાઈ, સરસ રાખતો હતો. પણ હવે ઈશ્વર આવા લેખ લખેલા હોય બધાયના છે ને, એના કર્મની અંદર સુખ ન પ્રાપ્ત થતું હોય. અહીંયા કંઈ વાંધો નહોતો મારી ઘરે, પણ સ્વભાવ અને અમારા બા જે છે ને એ બાબતની અંદર બહુ કે એક એટલે એક જ, મારે ભેગા એટલે મારા ભેગા જ રહ્યા. ટાઢું ટુકડું ઊનું ગરમ ગમે એ ખાઈ લેવાનું, કોઈ દિવસ કાંઈ એટલે કાંઈ રામાયણ નહીં, અને હસતા મોઢે આખો દિવસ રહેવાનું. પણ એ નાનકડા ભેગા જ પહેલેથી જીવન પસાર કર્યું હતું ને, એ ગયો ને એના પછી માણસ કહે ને કે 100 વર્ષે આપણા જેવાના મગજ ઉપર અસર થાય, તો 100 વર્ષના મા ઉપર કેવડી અસર થતી હશે. મારા બાઈ નાના નથી, 96-97 વર્ષના છે, તો એના ઉપર એવી અસર થાય. તો ભગવાન જે ધાર્યું હોય, આપણું કાંઈ હાલે નહીં, રોઈને બેસી રહીએ, યાદ આવે તો એ બધી બેનું રોત્યું હોય કે શું કરીએ, આપણી જનેતા દુઃખી છે, આપણે દુઃખી એટલે એ બાબતમાં તો દુઃખી. અને કાયમ દીકરાને એ છોકરી, મારી ભાઈની છોકરી કહેતી હોય કે એમાં ઘડીક થાય તો રોવે, આય ઘડીક થાય તો વાતું કરે, ઘડીક થાય તો ટીવી જોવે, એવું કરે. હવે દીકરીઓ બિચારી શું કરે કયો, આનાથી વિશેષ તો આપણે કરી વળી શું શકીએ. લઈ આવી અહીંયા તો પાછી મારી બેન તેડવા ગઈ હમણાં થોડાક દિવસ પહેલાં કે માં તું હાલ, મારા ભેગું ન રહેવું હોય તો મારા રૂમ ઘણાય બધા છે, ત્યાં તને ટિફિન પહોંચાડી દઉં, તને ત્યાં રાખું, મારે રહેવું જ નથી, મારે અહીંયા જ મરવું. હવે આનાથી વિશેષ આપણે શું કરી શકીએ. ધરાર કાંઈ પકડી તો નથી, નાનું બાળક હોય ને તો એને તમે ફોહલાવીને ગમે એ કરો. આ વૃદ્ધ હઠ છે, બાળહઠ, સ્ત્રી હઠ, રાજહઠ અને એક વૃદ્ધ હઠ. કઢાવની હઠ બહુ હોય, હઠ મૂકે નહીં. અમારા બા હઠ લેતા, પણ મારો સ્વભાવ એની એને મેચ થઈ ગયો હતો ને એટલે વાંધો નહોતો આવતો. ભગવાન બસ બીજું તો હવે બા જીવતા જીવતા છે, પણ આ ભાઈ વયો ગયો એની એક મોટી ખોટ. ઈશ્વર એના આત્માને શાંતિ આપે. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાવભીની મારા ભાઈને શ્રદ્ધાંજલિ. તમે પણ બધા આવજો અને મારા વતી પ્રાર્થના કરજો કે જ્યાં પણ મારા ભાઈને ઈશ્વરે જન્મ ધારણ કરાવ્યો હોય ત્યાં એને શાંતિ આપે અને સુખમય જીવન આપે. આવજો. સીતારામ.